શરૂઆત કરવાની પરવાનગી મારા શ્રીઓએ આપણને આપી છે અને એ જે વિધિ છે એ ધ્વજારોહણ મંદિરના મુખપૃષ્ઠ અને ટોચ પર જે ધજા આખું વર્ષ ફરફરતી રહે છે એ ફરફાવવાનું છે. જે કોઈ લેવા માંગતા હોય એ પોતાનું નામ અત્રે રજૂ કરે. દર વર્ષની માફક અહીંયા આ બાબતે ખૂબ સ્પર્ધા થાય છે. આપણી ભાષામાં કહીએ તો વન ડે ખેલાય છે. અરે હવે તો 20 નો જમાનો આવ્યો એટલે 20 ખેલાય છે એમ કહીએ તો ઓપનિંગ ની અપેક્ષા રાખવામાં આવે છે કે કોણ ઓપનિંગ કરે, જેનું નામ હું પહેલા જાહેર કરવા માટે ખૂબ ઉત્સુક છું. એ વિધિ કરવાની તૈયારીમાં છીએ તો જે કોઈ પોતાના નામની ધજા ફરકાવવા માંગતા હોય તેઓ અત્રે પોતાનું નામ આપે કે જેથી આપણે અહીંયા જે ભાવિકજનો બેઠા છે એમની સમક્ષ રજૂ કરી શકીએ. દર વર્ષની માફક આજે પણ ઓપનિંગ આવી ગયા છે. ભાઈ શ્રી કલ્પેશભાઈ મોહનભાઈ પટેલ, કલ્પેશભાઈ સોમાભાઈ પટેલ, કલ્પેશભાઈ સોમાભાઈ આહિર 5001 કલ્પેશભાઈ 5001 11,000 કલ્પેશભાઈને પાછળ રાખીને વનડાઉન આવી ગયા નારાયણભાઈ ગોપાળભાઈ આહિર 11,000 ધારુના નિવાસી છે. હા, ધવલભાઈ પણ તમારા માટે ગર્વ રાખવા માંગે છે કે માંડેડિયા કરતા તો એરુવાળા કંઈક સુપર્બ છે. ધવલભાઈ પણ ગર્વ લે નારાયણભાઈ માટે. નારાયણભાઈ અહીંયા કેટલા વર્ષ રહી ગયા તે અમારે કઈ નહીં ગર્વ લેવાનું. હવે તમે રાખે એટલે તમારા. નારાયણભાઈ મોટા અહીંયા જ થયા છે પછી અમે આપ્યા છે જરા ધવલભાઈ. પણ એવું છે કે કૃષ્ણ પણ વ્રજમાં મોટા થયા 11 વર્ષ ને 52 દિવસ, પણ આવ્યા પછી ગુજરાતમાં અને પછી દ્વારકાધીશ કહેવાયા. તો નારાયણ કાકા આજે એનુવાસી છે. એના આધાર કાર્ડમાં એડ્રેસ મારા એનુનું છે. એ પણ તમારા ભાઈ હું નીચે મૂકી દઉં છું. પણ આ બાજુ કલ્પેશભાઈ 11,111 કલ્પેશભાઈ 11,111 શિરીષભાઈ મણીલાલભાઈ આહિર 15,001 શિરીષભાઈ મણીલાલ આહિર 15,001 શિરીષભાઈ મણીલાલભાઈ આહિર 20,000 રૂપિયા શિરીષભાઈ મણીલાલભાઈ આહિર 20,000 રૂપિયા શિરીષભાઈ મણીલાલભાઈ આહિર 20,000 રૂપિયા શિરીષભાઈ મણીલાલભાઈ આહિર 25,000 સેહલ કુમાર કિશોરભાઈ આહિર 26,000 શિરીષભાઈ ને આંકડો સંભળાયો હશે 26,000 સેહલ 26,000 થી આગળ વધીને માતાના નામની ધજા મંદિર ઉપર ફરકતી રહે જે જોઈને આપણે પુણ્ય મેળવી શકીએ કે આ મારા નામની ધજા છે. 26,000 સેહલ કુમાર કિશોરભાઈ આહિર 26,000 રૂપિયાથી આગળ વધે તો આ ધ્વજનો અધિકારી બની શકે. તો કોઈ ભાવિક ભક્તજન આ સ્થાન માટે 26,000 થી આગળ વધવાની જરૂર છે અને પૂછીને આગળ વધીએ એની પણ છૂટ છે. એટલે થોડો ઇન્ટરવેલ પાડીને 26,000 થી આગળ જો કોઈ વધવા માંગતું હોય 26,000 થી આગળ વધવા વાળા થોડા વિચાર કરે. એક સત્સંગની પાઠ લઈ લે. એક સંત પોતાના શિષ્યોને લઈને ભિક્ષા માંગવા નીકળે છે અને ભિક્ષા માંગવા જ્યારે નીકળે ભિક્ષા માંગતા માંગતા એક દ્વાર પર જઈને ઊભા છે.
અને ભિક્ષા માંગતા એક દ્વારના ઉપર ઊભા છે અને ત્યાં એને એક સાંકળ ખખડાવીને બોલ્યા છે, મમતિ ભિક્ષાન દેહી, ભિક્ષા આપો. એટલે એક નાની બાળકી એમાંથી બહાર નીકળે છે, બારણું ખોલે છે અને એ બાળ કરી છે કાલે એના ઘરે જે આશીર્વાદ જે આપ્યો છે એને લીધે એના ઘરે 2 ફળ હશે ને ત્યારે બાળને આવેલા નહીં એ 2 ફળ આપશે. પરિસ્થિતિ સુધરશે એ સીધું આપશે, પરિસ્થિતિ સુધરશે એને ભોજન કરાવશે. તમારા જે વચનો છે એની અસર તો લગભગ તરત જ થતી હોય છે. માટીનું દાન નહીં, પણ અહીં તો મોરારભાઈ રામભાઈ આહિર તરફથી 27,151 આપની વાર્તાની ફલશ્રુતિ તરત જ પ્રાપ્ત થઈ ગઈ. મોરારભાઈ રામભાઈ આહિર તરફથી 27,151. મોરારભાઈ રામભાઈ આહિર 27,151. મહારાજજી આપ તો માટીની વાત કરતા હતા, પણ અહીંયા તો 27,000 પડ્યા છે ને. આ લોકોને એટલું જ પુણ્ય પેલી સેવા કરનારી બહેનોને પણ પ્રાપ્ત થયું છે. એને સંકલ્પ નથી કર્યો, પણ મનથી એવું વસ્તુ નિર્ધારિત કરી કે મારે દ્વાર પર મારા માના પ્રસંગમાં આવ્યો છે એ એમને એમ ન જાય. તો આવું વસ્તુ સદૈવ રાખજો કે જ્યારે દીકરીના લગ્ન હોય ત્યારે આપણે કેટલી ધૂમધામ કરીએ છીએ, દીકરાના લગ્ન હોય ત્યારે કેટલી ધૂમધામ કરીએ છીએ. આજે માનો આવો અવિરત આશીર્વાદનો પ્રવાહ વહેતો હોય, 3 દિવસથી લગાત એવી માની કૃપા વરસી રહી હોય, તો એની અંદર આ એક શ્રમ યજ્ઞ જ છે. કેટલાક યજ્ઞમાં આહુતિ તલ જવ ઘી અને સમિધોથી થતી હોય, અને કેટલાક યજ્ઞો એના શ્રમનું યજ્ઞમાં એનો શ્રમ નોંધાવીને પણ એ યજ્ઞ કરી શકે. યજ્ઞના ઘણા પ્રકાર છે. તમારા ટીમ તરફથી ભૂદેવશ્રીઓને 2711 રૂપિયા આપવામાં આવે છે. કેકેબી ટીમ તરફથી ભૂદેવશ્રીઓ જે પધાર્યા છે તેમને 2711 રૂપિયા આપવામાં આવે છે. હવે ધ્વજારોહણ માટે ભાઈ શ્રી મોરારભાઈ રામભાઈ આહિર 27,151. આપણે ટાઈમનો અભાવ છે તો 27,000 થી આગળ વધવાની જરૂર છે. 27,151 છે, એના કરતા +1 થાય તો પણ વધી જાય. એટલે ધ્વજારોહણ માટે ફરીથી ધ્વજારોહણ માટે જે કોઈની તૈયારી હોય એ 27,151 થી આગળ વધે. જયંતિભાઈ મોતીભાઈ પટેલ મછાડ તરફથી મહાપ્રસાદી, તુષારભાઈ ગોવિંદભાઈ આહિર તરફથી મહાપ્રસાદી અને લાઇટિંગ શણગાર, અને મિનલ રમેશભાઈ પટેલ આઠ મેથિયા ફળિયા તરફથી પણ મહાપ્રસાદી. આ 3 દાતાઓ તરફથી આપણને મહાપ્રસાદી મળી છે. એમાં તુષારભાઈ એમણે મહાપ્રસાદી ઉપરાંત લાઇટિંગ શણગાર પણ એમના તરફથી. ત્યાર પછી નાનુભાઈ છગનભાઈ આહિર, નાનુભાઈ છગનભાઈ આહિર તરફથી લાઇટિંગ તથા માતાજીના શણગાર અને 2018નું મહાપ્રસાદ એમના તરફથી. આમ તો 2030 સુધીની યાદી છે, એ જરાક ઝડપથી બોલી જઈએ તો મહાપ્રસાદી માટે પણ કોઈકની ઈચ્છા હોય તો 2031 માટે નામ નોંધાશે. તેઓને 5001, ભૂદેવોને 5001 ખુશાલભાઈ ગોવિંદભાઈ તરફથી ભૂદેવો માટે 5001 જાહેર કરવામાં આવે છે. હા, તો મોરારભાઈને હટાવવાની કોઈની ઈચ્છા હોય, મોરારભાઈ રામભાઈ અત્યારે લિસ્ટમાં આગળ છે અને એમનો આપી રહ્યા છે. 5,000 અત્યારે આપવામાં આવ્યા, 2700 આપવામાં આવ્યા કેકેબી તરફથી. આ જે કંઈ પણ દાન આપી રહ્યા છે એ ભૂમિના દેવ ભૂદેવને આપવામાં આવી રહ્યા છે. વિશેષ એક વાત કરવાની કે અહીંયા એક હોન્ડાની ગાડી દાનમાં નથી મળી, પણ એની ચાવી મળી છે.
જેના ઉપર અંબાજીનું નિશાન છે. એટલે અંબાજીનું નિશાન છે, પાછળ યંત્ર છે. આ ધજા ફરકાવવાની પછાડીનું કારણ જુદું છે. એ ધજા ફરકે ને જેના નામથી, એવું કહેવાય ઘણી બધી જગ્યાએ આ પ્રમાણે ઉછામણી થાય, જેના નામે ધજા ફરકેલી હોય એને 1 વર્ષની અંદર એનું ફળ તો મળતું જ હોય છે. પણ એવું કહેવાય, કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગિરધારી. કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગિરધારી. એમાં કોઈ બે મત નથી. આટલો જબરદસ્ત યજ્ઞ થયો હોય, શતચંડી યજ્ઞ, અને મહાકાળી માતાજીની ધજા ખાલી 27,000માં ફરકે તો અમનો પણ મન દુભાય છે. આટલામાં નથી મજા આવતી. માટે મહેરબાની કરીને જરા આગળ આવો. તમે જેટલા આગળ આવો કદાચ અમને સંતોષ થાય કે આ બરાબર રકમ, તો આપણે આગળ વધીશું, નહીં તો અમારે પણ ઘરે જવાનું. એટલે કંઈક જોર લાવો. તમે જે ભાઈઓએ જરા હજાર માટે જોર પકડ્યું, એવું જરા 5,000 માટે જોર પકડાવો, 10 માટે પકડાવો. પણ એટલું યાદ રાખજો કે કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગિરધારી. 100% માતાજી તમને આ 45 દિવસમાં રકમ ડબલ થઈ જાય, એટલી તો કોઈ નહીં આપે રકમ. કુમાર હસમુખલાલ ભટ્ટ, રાજેન્દ્ર કુમાર હસમુખલાલ ભટ્ટ, કરમસદ આણંદ, એમના તરફથી 2001 ભૂદેવોને મળે છે. ખૂબ ખૂબ આભાર રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ જેઓ કરમસદ આણંદના છે, એમણે ભૂદેવોને 2001 રૂપિયા અર્પણ કર્યા છે, જે ભૂદેવો માટે સ્વીકારવામાં આવે છે. દિવ્યેશભાઈના પિતા નીરવકુમાર મણીલાલ તરફથી 501 ભૂદેવોને આપવામાં આવે છે. બોરી પડ્યા. હવે ટાઈમની મર્યાદા કહેવાય ને કે ટાઈમ એન્ડ ટાઈડ ઇઝ નોટ વેઇટ ફોર એનીબડી. અહીંયા આપણે અને સાફ નહીં, એ મંદિરની શિખર સુધી પહોંચીને મોરારભાઈ રામભાઈ, જેમના તરફથી 27,151 મળ્યા છે અને એવો ધ્વજારોહણના અધિકારી બને છે. મોરારભાઈ રામભાઈ આહિર કે જેઓ આ વર્ષની આ સાલગીરા નિમિત્તે ધ્વજારોહણ કરવા માટે 27,151 રૂપિયા આપીને મોરારભાઈ તમે તમારો આ હક પ્રાપ્ત કરો છો. મોરારભાઈ આ ધજાનું શ્રેય પ્રાપ્ત કર્યું છે. દર્શન કરશો તો માના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થશે. તમારા ઘર બેઠા જે ધજાથી માના દર્શનનું પુણ્ય પ્રાપ્ત, માતાજીની ધજા ફરકાવે, સતચંડીના યજ્ઞના 81 કરોડ દેવતા જે કંઈક પણ છે એ એમને આશીર્વાદ પાઠવે. બ્રાહ્મણો તરફથી એમને આશીર્વાદ. પણ દાનની યાદીમાં જે કંઈ પણ લખાયું છે, ધર્મિષ્ઠાબેન પ્રમોદભાઈ વૈદ્ય 501 એરુગામ, દીપ તરફથી 100 રૂપિયા, કેકેબી તરફથી 2700 રૂપિયા, તરફથી 501, પ્રાચીબેન તરફથી 500, વિરાજ અને હર્ષિલ તરફથી 501, ઈશ્વરભાઈ તરફથી 501, શિવભાઈ 501, પૂજાબેન આહિર તરફથી 501, શ્રદ્ધાબેન તરફથી 501, લીલાવતીબેન હાસાફર તરફથી 251, સમીર કુમાર તરફથી 500, એક ભક્ત તરફથી 101, સુરેશભાઈ તરફથી 1001, પિંકેશભાઈ તરફથી 1111 રૂપિયા. જે કોઈનું નામ લેવાનું બાકી રહી ગયું હોય, સર્વને આશીર્વાદ પાઠવવામાં આવે છે.
उत्तरापोषणं समर्पयामि, हस्तप्रक्षालनं समर्पयामि, मुखप्रक्षालनं समर्पयामि। करोद्वर्धनार्थे एक चंदन वालू फूल भगवान ने अर्पण करो। समर्पयामि आकाशात् पतितं तोयं यथा गच्छति सागरो। सर्वदेव नमस्कारमये विष्णुते नमः। उदान्तान्नवाहुदया उदकोऽपि स्पर्शः। शरीरो अवयाशिष्टाः परिणतमः शोषुजानो विष्माद्विघाग्रो विक्रमो। ને જે બલિદાન જોઈએ એ બધું બલિદાન બધા ગ્રહોનું, ગ્રહ મંડળોનું બધું બલિદાન એમણે ત્યાં પડિયામાં મૂક્યું છે। બધું બલિદાન સરસ રીતે તૈયાર કરીને એમણે ઓમ હ્રીમ શ્રીમ ઇતિ મંત્રપુષ્પમ ક્ષિપ્ત્વા રસનાત્વં ચંડિકાયાः સુરલોક પ્રસાદકः અતપરમ શસ્ત્રમ સંપૂજ્ય। ઓમ જરા શસ્ત્ર ધોઈ કાઢો અને તિલક કરજો। ઓમ રામ રીમ ખડગ આમ હુમ ફટ ઇતિ ખડગમ સંપૂજ્ય। બલિ છેદન કરે ત્યાં આજુબાજુ કોઈ ઊભા રહ્યા હોય યજ્ઞશાળામાં તો આંખ બંધ કરી દેજો। તમે બધા પણ શાંતિથી આંખ બંધ કરી દો। અહીંયા બલિદાન આપવામાં આવે છે, છેદ કરવામાં આવે છે। ઓમ કાલી કાલી વજ્રેશ્વરી લોહદંડાય નમઃ इति बलिं छेदयित्वा ओम ऐं ह्रीं कौशिकी रुधिरेणाप्यायताम् इति दैव्येन नैवेद्यं दद्यात्। अर्धस्य चतुष्कलां कृत्वा चतुर्दिक्षु कुण्डस्य निक्षिपेत्। आग्नेयादिक्रमेण ओम विदार्यै नमः बलिभागं निवेदयामि। ओम भूतनायै नमः बाबलागं निवेदयामि। ओम बाबलाक्षस्यै नमः निवेदयामि। ओम जनक्यै नमः बाबलागं निवेदयामि। अवशिष्ट बलिभागं चतुष्फलयित्वा मण्डपात् बहिर्वा क्षेत्रापलादि महर्षयः सौम्या भवन्तु तृप्ताश्च भूतवेदा सुखावः। विधिवत् प्रयुक्तम् अन्यत्र वासं परिकल्पयन्तु रक्षन्तु मां दर्शनेव जात्र। बलिदानं कृत्वा बलिदानं संपूजयेत्। ओम नैष्पशमविदन्नन्यमस्माद् वैमानरात्पुर एदारमग्नेः एवेनमग्रदन्नव्रजा अमर्त्यं वैश्वानरं क्षैत्रदिव्याय देवाः। ક્રમમાં જવાનું ધીમે ધીમે પછાડી શાંતિથી। ક્રમમાં જવાનું ધીમે ધીમે પછાડી શાંતિથી। ઓમ હિંકારાય સ્વાહા હિંદ્રદાય સ્વાહા ત્રંડતે સ્વાહા વરનંદાય સ્વાહા પ્રોધરે સ્વાહા પ્રબોધાય સ્વાહા સ્વાહાય સ્વાહા નિમિત્તાય સ્વાહા ઉપાવિષ્ટાય સ્વાહા સંધિતાય સ્વાહા વલ્ઘતે સ્વાહા। पूर्णाहुत्यै नमो नमः। ओम पूर्णाहुति द्रव्याय नमः। सकलोपचारादिगंधं पुष्पं समर्पयामि। वंदन करिए आपको, नमस्कार करो। संराजमदिभिञ्जनानामासन्ना पात्र
पतास्नेह विग्रीणावः इगमोर्यज्ञो सदग्रदो अनिर्सिताय वन्दे दर्शो महन्ते એ મરુદ ગુણોની પ્રીતિ સંપાદન થાય એના માટે એમને બીજી બધી આહુતિઓ ન અપાય પણ એમને ઘી પીવડાવવાનો વિધિ છે. એટલે મરુદગણ જે અગ્નિના ભાઈઓ છે એને આપણે ઘી પીવડાવવાનો વિધિ કરીએ છીએ. બરાબર છે. તો શાંતિથી બધાએ ક્રમપૂર્વક ત્યાં ભીડભાડ ન થઈ જાય એ ધ્યાન રાખી શરૂ કરજો ભાઈ. સ્ટેન્ડ કરાવી દો. ओम सप्तते अग्ने समिदाः सप्तजिह्वाः सप्तरेखायाः सप्तधाम प्रियाणे सप्तहोराः सप्तधात्वाजन्ये सप्तयोनिराभ्रेणसुहृदेन स्वाहा शुक्रज्योतिश्च चित्रज्योतिश्च सत्यज्योतिश्च ज्योतिर्गमांश्च शुक्रज्योतिर्गमांश्चाद्यगोहाः श्रीद्रेञ्चान्याद्रेञ्च सुद्रेञ्च प्रतिशुद्रेञ्च संविदश्च समनाः ऋतश्च सत्यश्च ध्रुवश्च धनुश्च ऋतजिच्च सत्यजिच्च सेनजिच्च सुखेनश्च ईदृक्षास एतादृक्षास ओ गुणः सदृक्षासः प्रतिशदृक्षास एतना संविदासो नो अव्यसभरसो अरुलो जन्ये सतवांश्च प्रकाशी च शान्तवनश्च गृहमेधी च सतवांश्च प्रकाशी च शान्तवनश्च गृहमेधी च इन्द्रं दैवीर्विशो मरुतो निवर्तमानो भवन्यभेन्द्रं दैवीर्विशो मरुतो वर्तमानो भवन्ना एवं जजमानन्दैविश्च विशोमानुकेश्चानुवर्तमानो भवन्तो इमकुस्तनमूर्यसन्दं भयापां प्रपीडमग्नेशस्य मध्ये घृतं विविक्षे घृतमस्य जो निर्घृते श्रीदो घृतं वस्य धामो ॐ भुः ॐ भुवः ॐ स्वाहा ॐ नमस्ते रुद्रमन्यव उदोद इदवे नमः रघोरा पापकाशिने त्वया नस्तन्वा सन्तमया गिरिशन्ताभिजानसी विभृङ्गिरिशान्तहस्ते विवर्गस्तवे शिवाङ्गिरिद्रदाङ्गुरुमाहिकोषेः पुरुषं जगता शिवेन वचसात्मा गिरिशाच्छापदामसि ददानः सर्वमित्यकलयस्मको सुमना असदा ध्रुवो जलधिवटा प्रथमो दैव्यो विभगा अयो चतुर्वाञ्जं भयं गर्भास्य जातु धान्यो धराजी परासुवा असौ जसाम्रो अरुण उत बभ्रू सुमङ्गलः जय जैन घोरुद्रा अभितो दिक्षुदिताः सहस्रशो वैभागुणेन इमहे असौ नो वनपदिनी लग्नीवो विलोहितः उदैनङ्गो वा अदृशन्नदृशन्नुदहाज्जा सदृष्टो मृगयादिनः नमोऽस्तु नीलजीवाय सहस्राक्षाय मीढुगे अदोदे अस्य सर्वानो अन्तेभ्यो करन्नमः प्रमुञ्जधन्वनस्वमुभयोराद्यो ज्ञामोधाश्चते हस्तैभवः पराता परो पपायन्दनो कपदिनो विरल्यो बाणवा उत अणेशन्नजला
आदिकव आपुरस्य निघन्नदि जाते देवस्तमहसे बभूवते धनुः तया स्मार्णिशातस्त्वमयक्ष्मया परिभुजा परिते तन्मनो हे दिवस्मान् मेणन्त पिबदः अतो जयिबुधिस्तवारे अस्मन्निदेहि तम्मा अवदभ्य धनुर्भगो सहस्राक्षसते बुधे निशित्यदल्यानां मुखा शिवो नः सुमना भव नमस्कायुधाय नाथकाय कृष्णवे उपाभ्यामुदते नमो बाहुभ्यान्तवदन्वने मानो महान्तमुतमानो अर्भगं मान उच्छन्तमुतमान उक्षितं मानो बलिः पितरं मोदमातरं मानः प्रियस्तन्वो रुद्रवीरिखः मानस्तोगे तनये मान आयुभिमानो गोपुमानो अर्वे गुरीरिवा मानो पीरान्द्रभामिनो पदीरे अभिवन्दः सजन्वा हवामहे नमो रेणुवाहवे सेनानीशान्तपदये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पदये नमो नमः पिञ्जराय त्रिकीमते पतीनां पदये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पदये नमः नमोपमृताय व्याधिने नानां पदये नमो नमो भुजयते जगदां पदये नमो नमो रुद्राय तदायिने क्षेत्राणां पदये नमो नमः सूताय हन्ते वनानां पदये नमः नमो लोहिताय स्तपदये वृक्षाणां पदये नमो नमो भुवन्तये पारिवसनालोकदीनां पदये नमो नमो मन्त्रिणे पारिजाय वृक्षाणां पदये नमो नमः उच्चैर्भूखाय क्रन्दयते पतीनां पदये नमः कृष्णाय दयादावदे सर्वाणां पदये नमो नमः सहमानाय दिव्यादिनाभ्यादिनीनां पदये नमो नमो निरङ्गिने ककुवाय सेनानां पदये नमो नमो निजे रवे परिधराय रण्याणां पदये नमः नमो प्रञ्जते परिवन्दते सायूनां पदये नमः गिरिजराय कुलञ्जानां पदये नमो नमः गुमभ्यो गङ्गाय विष्णवो नमो नमः आगन्धानेभ्यः प्रतिददानेभ्यश्च वो नमो नमः आदित्यभ्यो सिद्धिश्च वो नमः नमो विद्युभ्यो विद्युभ्यो नमो नमः स्वभ्यो जागृभ्यो नमो नमः शयानेभ्यः वीरेभ्यो नमो नमः नमो नमः समाभ्यायमापदिभ्यो नमो नमो श्रेभ्यो समदिभ्यो नमो नमः आव्याधिभ्यो विविजन्तिभ्यो नमो नमः उग्राभ्यो नमः नमो गणेभ्यो गणपतिभ्यो नमो नमो प्रादेभ्यो प्रादपतिभ्यो नमो नमो गच्छेभ्यो गच्छपतिभ्यो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यो नमः सेनाभ्यः सेनानिभ्यो नमो नमो रतिभ्यो रतिभ्यो नमो नमः कृतिभ्यः सङ्ग्रहीतेभ्यो नमो नमो महद्भ्यो अर्पकेभ्यो नमः सख्यभ्यो रथगालेभ्यो नमो नमः गुलालेभ्यः कर्मालेभ्यो नमो नमो निखालेभ्यः पुञ्जिष्ठेभ्यो नमो नमः स्वनिभ्यो मेघलेभ्यो नमः स्वभ्यः स्वपतिभ्यो नमो नमो भवाय चन्द्राय नमः नमो नीलग्रीवाय सिद्धिकण्ठाय महागपतिने च वित्तवेधाय च नमः सहस्राक्षाय च सदरन्वने च नमो गिरिशयाय च श्रीपीठाय च नमो मेरुतमाय देवमवे नमो वृद्धाय च सप्रजय च नमो व्याय च प्रथमाय च आश्वमेधाजिराय च नमः श्रीभ्याय च श्रीभ्याय च नमो ऊर्ध्याय च वमन्याय च नमो नारेयाय च दीप्याय च नमो रेख्याय च निनाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पकलाय च नमो जगन्याय च पुण्याय च नमः सूक्ष्माय च प्रतिसभ्याय च नमो जाम्याय च क्षेम्याय च नमः सूक्ष्याय च अपसाम्याय च नमः उत्पन्नाय च तुल्याय च नमो वन्याय च विकटाय च नमः द्रवाय च प्रतिश्रवाय च नमः सुमेनाय च सुरताय च नमः सूराय च अपभेदिने च नमो देविने जगवतिने च नमो परमिणे च परोदिने च नमः सुताय च सुतसेनाय च नमो दुन्दुभ्याय च हिरण्याय च नमो कृष्णाय च प्रेणाय च नमो निकङ्गिणे च गुणिमते च नमो कीर्तनायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च महासुताय
भात्याय च नमो वर्ध्याय च लक्ष्याय च नमो भात्याय च रेभ्याय च नमो वास्तव्याय च वास्तुवाय च नमः सोमाय च रुद्राय च नमः साम्राय च अरुणाय च संगवे च पशुपतये च नमो उग्राय च भीमाय च नमो ग्रेवदाय च दूरेवदाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च वात्याय च नमः प्रकरणाय चोत्तरणाय च नमः शीघ्राय च तुल्याय च नमः चभ्याय च भेन्याय च नमः शीघ्राय च प्रवाञ्छाय च नमः गिभूषिलाय च नयनाय च नमः कपतिगे च पुलस्तये च नमः हिरण्याय च प्रपदाय नमो भृत्याय च गोष्ठ्याय च नमः स्थल्याय च गृह्याय च नमो रथित्याय च निहित्याय च नमः नाट्याय च गौरिष्ठाय च नमः सुख्याय च हृद्याय च नमः पाठ्यविद्याय च रजस्याय च नमो लोप्याय च लोप्याय च नमः उर्प्याय च सूर्याय च नमः वर्णाय च वर्णसुताय च नमः उद्गुरुणाय च भीमते च नमः आगिदरे च प्रगिदरे च नमः इगुभ्यो धनुभ्यो नमो नमो महागिरिभ्यो देवानां भूदेभ्यो नमो विचिन्नतेभ्यो नमो विचिन्नतेभ्यो नमः आदिरहतेभ्यः वेदं धर्मपदे धर्मणीयरोहिता आसां प्रजानां मेघां पदूनां ब्रह्मारं मोचनः किञ्चना ममतां रुद्राय तवदे कपर्दिने क्षयवीराय प्रवरामहे मदीहि जरा नमस्विपदे चतुर्पदे विश्वं संग्रामे अस्मिन्ननादुरं सातिरुद्रशिवादनोः दिवा विश्वाहा वेघजे शिवारुद्रस्य वेघजे दयानो मेढजीवसे चतुर्मतिरगायो अवधिना भगवद्य सन्मुखमे द्वष्टोकाय तनयाय मृडायुतम शिव तम शिवो नः सुमना भव परमे वृक्षायुधन्विधाय गते भरादन पिनाकं पिप्रदागहे विकिलद्रविलोहितनमस्ते अस्तु भगवः जास्ते सहस्रगुहे तयोन्यमस्मन्निव बन्धुदाः सहस्राणि सहस्रगो पापोस्तव हेतयः तासामीशानो भगवः पराजेयामुखाग्रहे अहङ्ज्ञाता सहस्राणि ते रुद्रः अधिभूम्यां वा देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधुरमे महत्यर्णवे दर्शे भवा अरे देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधे नीलग्रीवाहादिगण्डादिवको रुद्रा उपसृताः देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधे नीलग्रीवाहादिगण्डाः सर्वाः शमाचराः देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधे वृक्षे कुशमिञ्जराणि नीलग्रीवाभिलोहिताः देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधे भूतानामभिपदयो विशिकासः कपर्दिनः देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधे पदाम्बुधि रक्षय ऐलवृषा आयुजुतः देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधे तीर्थानि प्रचरन्ति श्रेयाहस्तानि खण्डिनः देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधे विद्यन्ति पात्रे कुपिगतो जनाः देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधे एतावन्तस्य भूयाकुश्च विष्णोरुद्राभिदस्मिने देकाकुसहस्रयोजने वधन्वानि तन्मधे नमोस्तुरुद्रेभ्यो देवि विजयकाम्बरगमिगवः तेभ्यो दशप्रादियुतदक्षिणा दशप्रदीतीर्थोदीतीर्थशूर्धा तेभ्यो नमो असुरेनो बन्धुतेनो प्रणयन्तु तेजं विमोचश्चनोद्वेष्टितमे काञ्चं वेदस्मः नमोस्तुरुद्रेभ्यो देवतरिक्षे देहादिगवः तेभ्यो दशप्राचीर्दशदक्षिणा दशप्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वा तेभ्यो नमो असुरेनो बन्धुतेनो प्रणयन्तु तेजं विमोचश्चनोद्वेष्टितमे काञ्चं वेदस्मः नमोस्तुरुद्रेभ्यो देवपृथिव्याञ्जेगामन्नविगवः तेभ्यो दशप्राचीर्दशदक्षिणा दशप्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वा तेभ्यो नमो असुरेनो बन्धुतेनो प्रणयन्तु तेजं विमोचश्चनोद्वेष्टितमे काञ्चं वेदस्मः समास्त्वाग्निर्तमो प्रलयन्तु संवत्सराधिकयोजानि सत्यासञ्जनमाग्ने प्रजमोदयैनमुच्चदिष्टमहदे सौभगाय राजधिकरुपदत्तादे अग्ने ब्रह्माणस्ते जदसः सन्धु
मान्ये ओमाप्याय स्वसमेतु ते विश्वनाः सोमविद्यं भवापादस्य संगते ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादो नमो विघ्नोदर्पादमिदवाद्यदिक्तदाङ्गुलं वर्णाम हरिणीं लक्ष्मी जातवेदो आवः वेदको पंचभूतं च भाव्यं हुतानर्वसे जानो जगन्नेनादियो हदे महावजातवेदो लक्ष्मी मनपगामिनी यस्यामरण्यङ्गामस्वपुरुषायितामानस्य महिमातो जायामुष्टपूर्वकः पादोऽस्य पिता भूतानि त्रिपादस्यामृतं देवी प्रबोधिनीं श्रीदेवीमुपभवे श्रीर्मादेवी भूषणाद्रिपादो बहुदय पुरुषः पादोऽस्या भवत्पुनः तदोऽपिमङ्गग्रामशासनानशने अभिस्मिताभिरण्यप्राकारां मात्राञ्जलन्ते कृतां तर्पयन्ते पद्मे सुतां पद्ममहातायो पद्मये श्रिया ॐ तदोऽभ्ययाय रभ्ययादो अभिपूरुषः सजातो अत्यर्चन पश्चात् भूमिवतो पुरः चौतां प्रवासाय सदा ज्वलन्ते उज्जयलोके देवदुष्टामुदाराप्तापद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीमेव स्थितां वां वृणे सर्वहुतः सम्प्रीतं त्रिकलाज्यं पशुसांश्चक्रे वायव्यानारण्याग्राम्याश्च आदित्यवर्णे तपसो जातो वनस्पति खोरुषोदविल्वः तस्य फलानि तपसादु जन्तु आयास्तरायाश्च वाया लक्ष्मीः समाद्यगिलादर्पहुतरिचः सामान्य जन्तिरे छन्दाकोशे जन्तिरे समाद्यरुत्तसमादयायतः कीर्तिश्च विनादः प्रादुर्भूतो सुराते वेङ्कटृत्यकारुणे समादशमा अजायन्त येतो भयानतः गावो हरतिरे समाजाता अजावयः भक्तिपादालाद्य कामलक्ष्मीनाशयाम्यहम् अभूरिवृद्धिं च सर्वाणि वृन्दमे गृहाञ्जम् उपाकुदमे नृजामचम ऐन्द्रवाय वचमे मैत्रावरुणचम आश्विनचमे प्रतिपत्तानचमे शुक्रचमे मन्ते चमे दत्ते नरबन्धम् आग्रयणचमे वैश्वदेवचमे धुवचमे वैश्वानरचम ऐन्द्राग्रचमे महावैश्वदेवचमे भौद्वदीयाचमे केवल्यचमे जावचमे जावसचमे पार्थिवचमे आयुर्गचमे पायप्यानि चमे द्रोणगलज चमे ग्रामाण चमे दिगमने चमे भूतमृचम आधवने चमे वेद चमे तरे चमे भवृत चमे स्वगाकार चमे छत्तीनगरतम चमे कर्म चमे चतुर्द्वार को चमे चतुर्द्वार को चमे चतुर्द्वार को चमे छत्तीनगरतम चमे वरी चमे दिव्यवाच चमे दिव्योहि चमे पंजाबी चमे पंजाबी चमे दिवस चमे दिवस चमे दुर्जवाच चमे दुर्जोहि चमे छत्तीनगरतम अष्टवाच चमे पतोहि जबौच चमे पदा चमन गम चमे पेय चमे नरवाव चमे धेन चमे छत्तीनगरतम पदाय स्वाहा प्रदवाय स्वाहा विराय स्वाहा प्रदवे स्वाहा प्रदवे स्वाहा प्रदवे स्वाहा नेत्राय स्वाहा मुखाय वैनकोशिनाय स्वाहा विष्णुमूर्तिन आज्ञाय नमो महादेवी महासुरी षण्मुखे सत्सवत्रय भाविने कालरात्रे महारात्रे भोरात्रिष्टदारुणा ओम श्रीष्टमीश्वरी ओम श्रीस्तं बुद्धिर्मोदलक्षा लज्जा पुष्टि सदा तुष्टि तं शान्ति शान्तिरेवजा धूर्णे घोरावने लघेनरा अग्निरेला वेवाना वरुण्डे वरियायला सौम्य सौम्य नराजे सौम्येभ्यस्पति सुन्दरी परा पराणं परमात्मेवा परमेश्वरी हस्तगित्तिर्वजनवस्तु सतसतवागिराम्बिके तत्सर्वनवन्दया शक्ते सर्वं वेदला यया त्वया जगत्सृष्टा जगत्पाच्यं यो जगत् सोमिनिवरावृन्दे तत्सर्वांसो ज्योतिः
दूतं प्रियमिन्द्रस्य काम्यं वादने प्रेरामयाले गुरुवाः काम्येदान् देवगणाः पितरतो वासरे तया मामध्यमेधयाग्निवेदाविनान् गुरुवाः जयाद्या शक्ति माँ जयाद्या शक्ति अखंड ब्रह्मांड दिखाव्या अखंड ब्रह्मांड दिखाव्या प्रणवे प्रगट भया जय हो माँ जगदम्बे मैया द्वितीया देव स्वरूप शिव शक्ति जानो शिव शक्ति जानो ब्रह्मा गणपति गाओ माँ गणपति गाओ स्वरूप त्रिभुवन माँ बैठा माँ त्रिभुवन माँ बैठा प्रयात की तरवेणी प्रयात की तरवेणी तू तरवेणी भैया चौथे जदुरा महालक्ष्मी माँ सचराचर व्याप्या सचराचर व्याप्या चार भुजा जगदीशा चार भुजा जगदीशा प्रगट्या दक्षिण मैया पंचमी पंचऋषि पंचमी गुण पदमा पंचमी गुण पदमा पंच सहस्रज्ञा सोये पंच सहस्रज्ञा सोये पंचे दत्तो मैया शांति को नारायण महिषासुर मायो महिषासुर मायो नर नारी नारूपे नर नारी नारूपे व्याप्या सगळे पारंबे जयो जयो मां जगदम्बे मैया सप्तमी सप्तपदार संध्या सावित्री मां संध्या सावित्री गौरगंगा गायत्री गौरगंगा गायत्री गौरी गीता पारंबे जयो जयो मां जगदम्बे मैया अष्टमी अष्टभुजा आनंद
Happy